કરજણ તાલુકાની લાકોદરા પ્રાથમિક શાળામાં સાપ ઝડપાયો। કરજણ શહેર તેમજ તાલુકામાં ભારે વરસાદ વરસતા લાકોદરા પ્રાથમિક શાળાની આસપાસ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। શાળાની સામે આવેલા તળાવ તેમજ શાળાની પાછળ આવેલા મોટા કાંસમાં વરસાદી પાણી ભરાઈ જતા મૂંગા પશુ પક્ષીઓ અને અન્ય જીવજંતુઓ ઊંચાઈવાળા વિસ્તારો તરફ સ્થળાંતર કરતા જોવા મળ્યા। આ દરમિયાન શાળાના પાછળના કેમ્પસમાં સેનિટેશન વિસ્તાર નજીક એક સાપ દેખાતા તાત્કાલિક શાળાના આચાર્ય શ્રી જયદીપસિંહ ગોહિલને જાણ કરવામાં આવી હતી। શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત શાળામાં ઉપલબ્ધ સ્નેક કેચરની મદદથી આચાર્ય શ્રી જયદીપસિંહ ગોહિલે ભારે જહેમત બાદ છુપાયેલા સાપને સુરક્ષિત રીતે પકડી લીધો અને શાળા કેમ્પસથી દૂર જંગલ વિસ્તારમાં સલામત રીતે મુક્ત કર્યો। આ સમયસરની કામગીરીને કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત થઈ। ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાના કારણે સાપ સહિતના વિવિધ જીવજંતુઓ રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારોમાં આવી જતા હોવાથી દરેકે સતર્ક રહેવું તેમજ જરૂરી સલામતીના પગલાં લેવા અત્યંત જરૂરી છે।